જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિએ પૈસા કમાવા માટેનો શોર્ટકટનો રસ્તો અપનાવ્યો ત્યારે તે મુશ્કેલીમાં મુકાયો છે, આવું ઇતિહાસ ગવાહ છે. પરંતુ આપણે ઇતિહાસમાંથી કંઈ શીખતા નથી અને ઇતિહાસને બહુ જલ્દી ભૂલી જઈએ છીએ. ઘટના જૂનાગઢની છે. જૂનાગઢના માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દારૂ આવવાનો છે એવી બાતમી જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળે છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ વોચમાં હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશ પાસિંગની એક ટ્રક ઝડપાય છે. આ ટ્રકમાંથી 70 લાખ રૂપિયાનો દારૂ ઝડપાય છે અને આ દારૂ ઝડપાયા પછી ટ્રક ડ્રાઈવરનો ફોન જ્યારે પોલીસ ચેક કરે છે ત્યારે આ ટ્રક ડ્રાઈવરના ફોનમાંથી કેટલાક સ્ફોટક પુરાવા મળે છે, જેમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો પોલીસનો ડ્રાઈવર અતુલ દયાતર જે સતત સંપર્કમાં હતો તેના ઓડિયો રેકોર્ડિંગ પણ મળે છે. આમ અતુલ દયાતર દારૂના ધંધામાં લાંબા સમયથી કામ કરી રહ્યો હતો તેની જાણકારી મળતા જૂનાગઢના એસપી સુબોધ ઉડેદરાએ તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો. આ પછી જાણકારી મળે છે કે ગોડાઉનની અંદર બીજો દારૂ ઉતારવામાં આવ્યો છે, જે રવિ અને સચિન નામના લિસ્ટેડ બુટલેગરના ગોડાઉન છે. ત્યાં પણ જૂનાગઢ પોલીસ ત્રાટકે છે અને ત્યાંથી બીજો 30 લાખ રૂપિયાનો દારૂ પકડાય છે. આમ 2 દિવસ દરમિયાન જૂનાગઢ પોલીસે 1 કરોડ કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે.